અમદાવાદના હંસપુરા સર્કલ પાસે હત્યાનો બનાવ સામે આવ્યો છે। હંસપુરા સર્કલ પાસે એક સ્પા કર્મીની હત્યા કરવામાં આવી છે। યુવકને માર મારી અને બિલ્ડિંગથી નીચે ફેંકી દેવામાં આવ્યો અને યુવકની આ ઘટનામાં હત્યા થઈ છે। દશરથ મીનાનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું। હત્યામાં 5 થી 6 શખ્સોની સંડોવણી હોવાની પણ આશંકા છે। નરોડા પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ પણ શરૂ કરી છે। આરોપીઓને ઝડપી પાડવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। તો આ દ્રશ્યો છે અમદાવાદના કે જ્યાં એક યુવકની નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે। હંસપુરા સર્કલ પાસેનો બનાવ છે। હંસપુરા સર્કલ પાસે એક સ્પા કર્મીની હત્યા કરી દેવાઈ છે। યુવકને માર મારી અને બિલ્ડિંગથી નીચે ફેંક્યો ત્યારે દશરથ મીનાનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું છે અને આ હત્યામાં 5 થી 6 શખ્સોની સંડોવણી હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે। નરોડા પોલીસે હવે સમગ્ર મામલે ગુનો દાખલ કર્યો છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો પણ ગતિમાન કર્યા છે। તો અમદાવાદ ખાતેથી હત્યાનો આ બનાવ સામે આવ્યો છે। હંસપુરા સર્કલ પાસેનો બનાવ છે। મૃતકનું નામ છે દશરથ મીના। સ્પા કર્મી હતા દશરથ મીના કે જેમની નિર્મમ હત્યા કરી દેવાય છે બિલ્ડિંગથી નીચે ફેંકીને। યુવકને પ્રથમ માર મારવામાં આવ્યો છે અને ત્યારબાદ તેને બિલ્ડિંગથી નીચે ફેંકી દેવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે આ હત્યામાં 5 થી 6 શખ્સોની સંડોવણી છે। ત્યારે હવે નરોડા પોલીસે ગુનો દાખલ કરી સમગ્ર મામલે આરોપીઓને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। તો અમદાવાદના હંસપુરા સર્કલ પાસેથી હત્યાની આ ઘટના સામે આવી છે। તો આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે। અમદાવાદ ખાતેથી હત્યાની આ ઘટના સામે આવી છે। આ સાથે સંવાદદાતા દીપક મકવાણા ફોન લાઈન પર જોડાયા છે। દીપક, હંસપુરા સર્કલ પાસેથી હત્યાનો આ બનાવ સામે આવ્યો છે, શું છે વધુ વિગત? અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં વધુ એક હત્યાની ઘટના છે તે બનવા પામી છે અને જે રીતે જોવા મળ્યું છે કે સ્પાની અંદર કામ કરતો આ યુવક છે કે તેને 4થા માળથી નીચે ફેંકી દઈ તેની હત્યા નિપજાવી હોવાની વિગતો છે તે સામે આવી છે। સમગ્ર બનાવને લઈને પોલીસ છે તે પણ સ્થળ ઉપર પહોંચી હતી અને વધુ તપાસ છે તે હાથ ધરી છે। દીપક, યુવકને પહેલા માર મારવામાં આવ્યો હોવાનું પણ સામે આવી રહ્યું છે, બિલ્ડિંગથી નીચે ફેંકવામાં આવ્યો છે, એટલે આ હત્યા પાછળનું શું કારણ હોઈ શકે અને હત્યા કરનાર લોકોના કોઈ નામ કે ઓળખ સામે આવી શકે કેમ? હાલ તો જે આ મૃત યુવક છે કે તેનું નામ છે તે સામે આવ્યું છે, પરંતુ તે આ હત્યાને કોણે અંજામ આપ્યો છે તે હજુ સુધી જાણવા નથી મળ્યું। પરંતુ ચોક્કસથી પોલીસ છે કે તે આ દિશાની અંદર આગળ વધી છે। પોલીસને ક્યાંક નામો છે તે પણ મળી આવ્યા છે, પરંતુ હાલ કોઈ ચોક્કસ કારણ છે તે જાણવા મળ્યું નથી। હાલ જે પ્રાથમિક વિગતો જાણવા મળી છે કે તેના શરીર ઉપર માર માર્યાના નિશાન છે તે જોવા મળી રહ્યા છે અને તેને 4થે માળેથી નીચે ફેંક્યો હોવાની વિગત છે તે સામે આવી છે। ત્યારે હાલ તો આ વિગતોના આધારે પોલીસે એક ફરિયાદ નોંધી છે અને વધુ તપાસ છે તે હાથ ધરી છે। જી દીપક, આભાર તમામ વિગતો બદલ।